તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પ્રકરણ 7 ગતિ વિભાગ C ની અંદર તો જેમાં આપણને અહીંયા ત્રણ અલગ અલગ પ્રકારની આકૃતિઓ આપવામાં આવેલી છે જેમાં આલેખ A આલેખ B અને આલેખ C આપણને ત્રણ પ્રકારના આલેખો અહીંયા ક્વેશ્ચનમાં આપવામાં આવેલા છે હવે આ આલેખ પરથી આપણને નીચે કેટલાક બે ક્વેશ્ચન પૂછેલા છે જેના આપણે જવાબ આપવાના છે તો જેમાં પહેલો ક્વેશ્ચન આપેલો છે કે આપેલ આલેખોનું અંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયમાં વર્ગીકરણ કરો જે આલેખો આપણને આપવામાં આવેલા છે એ આલેખોમાં વેગ વિરુદ્ધ સમય અને અંતર વિરુદ્ધ સમયનો આલેખ કયો છે એ આપણે એની અંદર ત્રણમાંથી વર્ગીકૃત કરવાનો છે આપણને પહેલો આલેખ આલેખ A આપેલો છે બીજો આલેખ આલેખ B આપેલો છે અને ત્રીજો આલેખ આલેખ C આપેલો છે હવે પહેલો આલેખ જોઈએ તો એમાં આપણને એક તરફ y અક્ષ પર અંતર આપેલું છે અને x અક્ષ પર સમય આપેલો છે એ જ રીતે આલેખ B ની અંદર પણ y અક્ષ પર અંતર આપેલું છે અને નીચે x અક્ષ પર આપણને સમય આપવામાં આવેલો છે તો એ આપણને અંતર વિરુદ્ધ સમયનો આલેખ બતાવે છે તો આલેખ A અને B તો વર્ગીકરણ કરી લઈએ તો પહેલો ક્વેશ્ચન છે એની અંદર કે આલેખ A અને જે આલેખ B છે તો આલેખ A અને આલેખ B એ શું દર્શાવે છે તો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવે છે કેમ કે આપણને આલેખ પર અંતર અને સમય આ બે રાશિઓ જોવા મળે છે હવે બીજો જે ક્વેશ્ચન પૂછેલો છે એ બીજા ક્વેશ્ચનમાં અહીંયા શું કહ્યું છે કે જે આપેલા ત્રણ આલેખ છે એમાં આલેખમાં કેવા પ્રકારની જે ગતિ થાય છે એના વિશે આપણને બતાવવાનું કહ્યું છે તો પહેલા આલેખની વાત કરીએ તો પહેલા આલેખમાં જે આપણને આલેખ છે એ એકદમ સીધી રેખામાં આલેખ આપેલો છે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સીધી રેખામાં છે એટલે એક સરખા સમયગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપે છે તો આલેખ A જે આલેખ A છે એ કેવી ગતિ કરે છે તો એ નિયમિત ગતિ કરે છે કેવી છે તો નિયમિત ગતિ છે નિયમિત ગતિ છે બરાબર એટલે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે એટલે આલેખ એકદમ સ્ટ્રેટ સીધી રેખા મળે છે હવે બીજો આલેખ છે એક સીધી રેખા મળતો નથી અંતર વિરુદ્ધ સમયનો જ આલેખ છે પણ એની જે આલેખનો જે ભાગ છે વક્રાકાર મળે છે વક્ર એટલે કે આમ આ પ્રમાણેનું વક્ર મળે છે તો એ વક્ર જે દર્શાવે છે એ આપણને અનિયમિત ગતિ જે છે તે દર્શાવે છે તો આપણને આ પ્રમાણેની જે વક્ર મળે છે એ આપણને અનિયમિત ગતિ દર્શાવે છે તો આપણને જે આલેખ B છે એ દર્શાવે છે અનિયમિત ગતિ કેવી ગતિ તો અનિયમિત ગતિ દર્શાવે છે હવે આલેખ જે C ત્રીજા નંબરનો જે આલેખ આપણને આપવામાં આવેલો છે આલેખ જે C છે એ તો એમાં જોઈએ તો આપણે ક્યારે વેગ વિરુદ્ધ સમયનો છે એટલે શરૂઆતમાં એનો વેગ વધે છે પછી સમય જતાં વેગ ઘટે છે પાછો વધે છે પાછો ઘટે છે એટલે કોઈ પ્રકારનો અહીંયા જે વધારો કે ઘટાડો એ એક સરખો છે નહીં તો વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આપણને એક સરખો વધારો જોવા મળતો નથી વેગમાં તો તે અનિયમિત પ્રવેગી ગતિ દર્શાવે છે કેવી છે તો અનિયમિત પ્રવેગી ગતિ જે આપણને આલેખ C ની અંદર જોવા મળે છે હવે એની અંદર ક્વેશ્ચન નંબર જે 2 આપણને આપવામાં આવેલો છે એની વાત કરી લઈએ ક્વેશ્ચન નંબર 2 તો જે ક્વેશ્ચન નંબર 2 છે આપણને આપવામાં આવેલો છે કે તફાવત આપો વેગ અને ઝડપ તફાવત લખવાનું કહ્યું છે તફાવત એક તરફ વેગ આપેલું છે એક તરફ આપણને આપેલું છે કે ઝડપ તો હવે વેગ કોને કહેવાય અને ઝડપ કોને કહેવાય પહેલા એની આપણે વ્યાખ્યા સમજી લઈએ બંનેમાં પહેલો પોઈન્ટ આપણને તફાવતનો એ જ મળશે કે કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવામાં આવે છે કોઈ પદાર્થે એકમ સમયમાં
કરેલા સ્થાનાંતરને તે પદાર્થનો વેગ કહેવામાં આવે છે. એ જ રીતે ઝડપની પણ વ્યાખ્યા એ જ છે, ખાલી એની અંદર જે આપણે આખું સેન્ટેન્સ બોલ્યા એ આખી વ્યાખ્યા બોલ્યા એમાં સ્થાનાંતરની જગ્યાએ અહીંયા અંતર શબ્દ આવી જશે. બાકીની વ્યાખ્યા પૂરી એમની એમ જ છે. તો કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને, અહીંયા અંતર શબ્દ આવશે તો ઝડપ, અને એ જ વ્યાખ્યામાં જો સ્થાનાંતર મૂકી દઈશું તો આપણને મળશે વેગ. બરાબર છે. એ જ પ્રમાણે આના સૂત્ર પણ આપવામાં આવેલા છે કે જો વેગ શોધવું હોય તો વેગનું સૂત્ર છે કે વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લીધેલો સમય, એટલે એ મળશે. એના પરથી આપણને વેગ. જ્યારે ઝડપની વાત કરીએ તો ઝડપ માટે સૂત્ર આપેલું છે કે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને છેદમાં તે માટે લાગતો સમય. એના પરથી આપણને એનો જે ઝડપ છે એ આપણને મળશે. હવે ત્રીજું કે વેગ અને ઝડપમાં શું બીજો તફાવત, તો વેગ છે એને જે છે દિશા સાથે સંબંધ છે, એટલે દિશા પરથી એના મૂલ્યમાં ફેરફાર થાય છે વેગમાં. તો વેગ જે છે એ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ છે એ અદિશ રાશિ છે. બરાબર. તો આના પરથી આપણે જે છે એના મુદ્દા લખી લઈએ તફાવતના. તો પહેલું છે કે કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. અને સામે એ જ પ્રમાણે વ્યાખ્યા કે કોઈ ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહે છે. તો અહીંયા ખાલી ફક્ત શબ્દ અહીંયા બદલાશે અંતર, બાકી વ્યાખ્યા નિયમ અહીંયા આવશે સ્થાન. બરાબર છે. તો બંને તરફ આ પ્રમાણે મળશે. બીજું પોઈન્ટ કે વેગ જે છે એનું સૂત્ર જે છે તો વેગ બરાબર પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં તે માટે લાગતો સમય. આનું વેગ શોધવાનું સૂત્ર છે. જ્યારે પદાર્થની ઝડપ શોધવા માટેનું જે સૂત્ર છે એ આવશે ઝડપ બરાબર પદાર્થે કાપેલું અંતર અને છેદમાં આવશે તે માટે લાગતો સમય. બરાબર છે. તો આ આપણને મળશે એની ઝડપનું સૂત્ર. હવે નેક્સ્ટ પોઈન્ટ છે ત્રીજું કે વેગ સદિશ રાશિ છે. એટલે એને મૂલ્યની સાથે દિશાની પણ જરૂરત પડે છે વેગને, એટલે તે સદિશ રાશિ છે. જ્યારે ઝડપ જે છે એ અદિશ રાશિ છે. જેને દિશા સાથેના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એ અદિશ રાશિ છે. તો આ થઈ ગયો આપણો વેગ અને ઝડપનો તફાવત. નંબર 3 જેની અંદર આપણને ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવવાનું કર્યું છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા ધારો કે સમય છે, અહીંયા વેગ આપેલો, અને વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણને કઈ રીતે ઉપયોગી થાય છે તો એ વિશે આપણને પૂછવામાં આવ્યું છે. તો ક્વેશ્ચન નંબર 3 કે ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના
ઉપયોગો જણાવો. ઉપયોગો જણાવો. તો અહીંયા વેગ આપણને ms-1 એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં અને સમય આપેલો છે સેકન્ડમાં. ધારો કે એ આપણને આ રીતે કોઈ અંતર આપવામાં આવે, સમય આપવામાં આવ્યો છે અને અહીં આપણને એનો વેગ આપવામાં આવેલો છે 5 10 15 20 અને આપણને આ રીતે આલેખ આપવામાં આવ્યો છે. બરાબર. તો આ રીતે આલેખ પરથી આપણે શું લખી શકીએ? તો હવે જો વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે અને આ પ્રમાણે આપણને આલેખ આપવામાં આવેલો છે કે એક સીધી રેખા છે. હવે એના પરથી આપણે પદાર્થની ગતિ વિશેનો અભ્યાસ કરી શકીએ કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે કે પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી કરે છે કે અનિયમિત પ્રવેગી ગતિ છે. એનો જે આપણે દર્શાવી શકીએ અથવા ખ્યાલ આપી શકીએ શાના પરથી? તો આલેખ પરથી. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આપણે એ માહિતી આપી શકીએ કે પદાર્થ જે છે એ પ્રતિપ્રવેગી કરે છે કે પ્રવેગી ગતિ કરે છે. તો અહીંયા જોઈએ તો પદાર્થનો જેમ જેમ સમય પસાર થાય છે તેમ એના વેગમાં વધારો અહીંયા આલેખ દ્વારા સૂચવવામાં આવેલો છે. તો આ પદાર્થ જે છે એ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય છે. બીજું કે હવે આપણે આ જે આલેખ છે એનો ઢાળ એટલે કે કોઈ બે પોઈન્ટ લઈ લઈએ કે અહીંયા ધારો કે આપણે 20 સેકન્ડ અને 10 સેકન્ડ માટે આલેખનો ઢાળ લઈ લઈએ અને એનો સમય છે. એટલે કે 10 નો વેગ અને 20 નો વેગ જે છે એના માટે આપણે જોઈ લઈએ તો શું દર્શાવે છે? તો હવે સમય જોઈએ તો અહીંયા 1 સેકન્ડ છે, અહીંયા 3 સેકન્ડ છે. અહીંયા સમયનો તફાવત લઈએ, અહીંયા વેગનો તફાવત લઈએ તો એ આપણને એનો જે ઢાળ છે એ પ્રવેગનું મૂલ્ય આપશે. બરાબર. કે આ જે છે આપણો પ્રારંભિક અંતર એટલે કે સોરી વેગ થશે, આ આપણો અંતિમ વેગ થશે અને આ અંતિમ સમય અને પ્રારંભિક સમયમાંથી બાદબાકી કરીશું એટલે જે છે એ આપણને એનો ઢાળ જે છે એ આપણને પ્રવેગનું મૂલ્ય આપશે. બરાબર છે. પછી હવે આ જે આલેખ છે એના દ્વારા જે ઘેરાતો પ્રદેશ છે એટલે કે આ બે ભાગ દ્વારા જે ઘેરાતો પ્રદેશ છે એના દ્વારા આપણને જે છે એ પદાર્થે કાપેલું જે અંતર છે અથવા કેટલું અંતર પદાર્થે ટ્રાવેલ કર્યું છે તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. બરાબર. અને કોઈ નિશ્ચિત સમયે પદાર્થનો વેગ કેટલો છે એ પણ જાણી શકીએ કે મારે અહીંયા જાણવું છે કે 3 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો છે તો 20 મીટર પ્રતિ સેકન્ડ છે. એટલે કોઈ નિશ્ચિત સમયે આપણે પદાર્થનો વેગ પણ જાણી શકીએ છીએ આલેખ પરથી. તો એના ઉપયોગો આ પ્રમાણે છે. તો લખી લઈએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી એટલે આલેખ શું હોય તો સીધી રેખા હોય વચ્ચે કાં તો પછી વક્ર કે પછી અનિયમિત આલેખ હોય જેમ હાર્ટબીટ હોય ઉપર નીચે એ રીતે. તો એ પ્રમાણેનો આલેખ હોય તો આલેખ પરથી પદાર્થની ગતિમાન પદાર્થની અવસ્થા એટલે કે પદાર્થ ગતિ કરી રહ્યો છે કે સ્થિર છે એના વિશે તથા ગતિમાન પદાર્થની અવસ્થા તથા તેના ગતિ વિશે ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે. બરાબર છે. તો આ આલેખ પરથી આપણે જાણી શકીએ ગતિનો પ્રકાર કયો છે, નિયમિત છે, અનિયમિત છે, પ્રવેગી, પ્રતિપ્રવેગી કેવી એ જાણી શકીએ. બીજું કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કોઈ નિશ્ચિત સમયે એટલે ધારો કે તમને પહેલા કહ્યું એમ કે મારે 3 સેકન્ડે પદાર્થની વેગ કેટલો છે તો 20 છે એ જાણી શકાય. તો કોઈ નિશ્ચિત સમયે પદાર્થનો વેગ જાણી શકાય છે.
પછી આગળ છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી તેના ઢાળ પરથી પ્રવેગનું મૂલ્ય મળે છે. એટલે આગળ કહ્યું એમ સમયનો તફાવત લઈ લઈએ અહીંયા આ રીતે દોરેલું છે અને વેગનો તફાવત લઈ લઈએ તો એમાં આપણે પ્રવેગના જે સૂત્ર છે v u છે એમાંથી એના પરથી આપણને પદાર્થના પ્રવેગનું મૂલ્ય મળે એટલે પ્રવેગ શોધી શકાય. પછી આગળ છે કે આલેખ દોરવાથી આપણે જે સમયગાળા માટે આલેખ દોર્યો એના દ્વારા જે પ્રદેશ ઘેરાય છે આ જે પ્રદેશ ઘેરાય છે એ પ્રદેશનું આપણે જે છે એ પદાર્થે કાપેલું અંતર એના પરથી આપણે શોધી શકીએ છીએ. તો લખી લઈએ કે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થે કાપેલું અંતર શોધી શકાય છે. પદાર્થે કાપેલું અંતર જે છે એ શોધી શકીએ આપણે આ જે ઘેરાય છે ભાગ એના દ્વારા એના પરથી. તો આ આપણને બતાવવામાં આવેલા છે વેગ વિરુદ્ધ જે સમય છે એના આલેખના આપણને ઉપયોગ આપવામાં આવેલા છે. તો ક્વેશ્ચન નંબર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 4 છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. ક્વેશ્ચન નંબર 4 અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. તો અંતર વિરુદ્ધ સમય માટે તો અહીંયા જેમ વેગ વિરુદ્ધ સમય જોયું આપણે એમ અંતર વિરુદ્ધ આપણને સમય માટે આલેખ આપવામાં આવેલો છે કે અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે અહીંયા અંતર આપવામાં આવેલું છે મીટરમાં અને અહીંયા સમય સેકન્ડમાં. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 આપણને સેકન્ડ સમયમાં અને મીટરમાં અંતર લઈએ કે 5 10 15 20 25 અને એનો આલેખ પણ આ રીતે આપણને આપવામાં આવ્યો છે સીધી રીતે. બરાબર છે. હવે એના ઉપયોગો સમજી લઈએ આપણે જેમ આગળ કયા તેમ જ કે અહીંયા પણ અંતર વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ આલેખની જે આપણને રચના મળે છે કે સીધી રેખા છે વક્ર છે કે અનિયમિત છે એના પરથી આપણને ગતિનો પ્રકાર એટલે કે પદાર્થ નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે તેનો આપણને ખ્યાલ મળે છે પહેલો. તો જો એક સરખા સમયગાળામાં પદાર્થના અંતર જે કાપે છે એ એક સરખો છે તો એ નિયમિત ગતિ કરે છે. આપણે વ્યાખ્યા પણ જોઈ ગયા છે આગળ વિભાગ B માં. બરાબર. તો એ પદાર્થની ગતિ વિશેનો ખ્યાલ આપે છે. બીજું કે હવે કોઈ નિશ્ચિત સમયે આપણે જોઈએ કે 3 સેકન્ડે મારે પદાર્થનો 3 સેકન્ડે અથવા 2 સેકન્ડે છે મારે પદાર્થનો વેગ અંતર જાણવું છે કે પદાર્થે કેટલું અંતર કાપેલું છે 2 સેકન્ડે તો અહીંયા આપણને મળે છે 15 મીટર. બરાબર. તો એ પ્રમાણે આપણને કોઈ નિશ્ચિત સમયે પદાર્થે કરેલું જે કાપેલું અંતર છે એ આપણે જાણી શકીએ છીએ. એ જ રીતે જો આપણે બરાબર તો એ જ પ્રમાણે આપણે જો તફાવત લેવામાં આવે કે અંતર અને અહીંયા જેમ અંતરનો તફાવત લેવામાં આવે કે સમયનો અને અહીંયા અંતરનો તફાવત લેવામાં આવે તો તે પરથી એના ઢાળ પરથી આપણે વેગ શોધી શકીએ છીએ. બરાબર. તો અહીંયા જે વેગમાં અંતરમાં ફેરફાર થાય છે અને અહીંયા સમયમાં જે ફેરફાર થાય છે તો એના પરથી પદાર્થે કરેલું આપણને સ્થાનાંતર મળે નીચે સમય મળશે એટલે પદાર્થે કરેલો વેગ કેટલો છે પદાર્થનો એની આપણે જાણકારી મેળવી શકીએ છીએ. તથા
એના ઘેરાયેલા જે પ્રદેશ છે અથવા ઢાળના મૂલ્ય પરથી આપણે જોઈએ ગયા કે કોનું મૂલ્ય મળે છે તો વેગનું મૂલ્ય મળે છે અને એના ઘેરાયેલા પ્રદેશથી પદાર્થે કરેલું એટલે કાપેલું કુલ અંતર જે છે એ આપણે મેળવી શકાય છે. તો આના પણ ઉપયોગો જે છે એ વેગ વિરુદ્ધ સમયના આલેખને મળતા જ આવે છે. તો લખી લઈએ કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એટલે આલેખ જે છે એ સીધી રેખા મળે, વક્રાકાર મળે કે અનિયમિત મળે, પરથી ગતિમાન પદાર્થની અવસ્થા તેમજ તેની ગતિનો પ્રકાર જાણી શકાય છે. બે વસ્તુ કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે એ અને ગતિનો પ્રકાર આ બંને આપણે આલેખ પરથી જાણી શકીએ છીએ. બીજું આગળ કે કોઈ નિશ્ચિત સમયે પદાર્થે કાપેલું અંતર મેળવી શકાય અથવા જાણી શકાય. તો જો મારે અહીંયા 3 સેકન્ડે પદાર્થનું જે અંતર છે કાપેલું કેટલું છે એ જાણવું હોય તો આલેખ પરથી સીધું અહીંયા આપણને મળી જાય કે 25 મીટર અંતર કાપેલું છે 3 સેકન્ડે. પછી આગળ આપણને આપવામાં આવેલું છે કે અંતર વિરુદ્ધ સમય ના આલેખ પરથી એટલે કે એના ઢાળ પરથી વેગ શોધી શકાય છે. એટલે કે વેગનું મૂલ્ય શોધી શકાય, વેગનું મૂલ્ય મેળવી શકાય અથવા શોધી શકાય છે. પછી આગળ છે કે અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એટલે આલેખના ઘેરાયેલા પ્રદેશ પરથી પદાર્થે કાપેલું કુલ અંતર મેળવી શકાય છે. પદાર્થે કાપેલું કુલ અંતર. તો આ રીતે આપણને એના જે છે ઉપયોગો જાણવા મળે છે. એટલે આનો આલેખ આપણે જોઈએ તો એના પરથી આપણને ચારે ચાર જે એના ઉપયોગોના પોઈન્ટ છે એ યાદ આવી જાય. તો આ રીતે આપણને એનો જવાબ આપવામાં આવેલો છે. હવે નેક્સ્ટ આપણને ક્વેશ્ચન આપવામાં આવેલું છે છેલ્લો કે પ્રવેગનું માત્ર સૂત્ર લખો. પ્રવેગનું માત્ર સૂત્ર લખો. પછી તે પરથી પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. તે પરથી પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો અને તેનો એકમ જણાવો. પ્રવેગનો એકમ પૂછ્યો છે, તેનો એકમ જણાવો અને તે સદિશ રાશિ છે કે અદિશ તે જણાવો. સમજી લઈએ આપણે. તો અહીંયા આપણને પ્રવેગનું સૂત્ર આપવાનું કહ્યું છે. ફક્ત સૂત્ર, તો પ્રવેગની વ્યાખ્યા નથી, ખાલી સૂત્ર છે. તો સૂત્ર છે પ્રવેગનું a બરાબર એક્સેલરેશન બરાબર અંતિમ વેગ પદાર્થનો
પ્રારંભિક વેગ અને છેદમાં તેનો સમયગાળો એટલે કેટલા સમયમાં તેના વેગમાં જે છે ફેરફાર થયેલો છે તે સમયગાળો એટલે કે દર્શાવવામાં આવે છે t વડે. તો આ થયું એનું સૂત્ર. હવે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે કે પ્રતિપ્રવેગી એ સમજીએ. તો પ્રવેગી ગતિ શું છે? તો પ્રવેગી ગતિ છે કે પદાર્થના વેગમાં જો વધારો થાય એટલે આપણને પ્રવેગી ગતિમાં જે પદાર્થનો પ્રવેગ છે એ ધન મળે તો એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. એટલે કોઈ સ્થિર અવસ્થામાં કોઈ ગતિમાન પદાર્થ છે જેમ કે ટ્રેન છે તો પદાર્થ જે છે ટ્રેન એ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 સેકન્ડમાં તે 30 મીટર પ્રતિ સેકન્ડની જે ઝડપ છે એ પ્રાપ્ત કરે છે. તો એના માટે આપણે ઉદાહરણ લઈને પ્રવેગ ગણીએ. જો કોઈ ગતિમાન ટ્રેન સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને 5 સેકન્ડમાં 30 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે તો તેનો પ્રવેગ કેટલો મળે એ શોધી લઈએ. એટલે આ આપણે એક્ઝામ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ છીએ કે પ્રવેગી ગતિ શું છે. તો અહીંયા આપણને ગતિમાન ટ્રેન સ્થિર અવસ્થામાં આપેલી છે તો સ્થિર સ્થિતિમાં પદાર્થનો જે પ્રારંભિક વેગ હોય છે એ 0 હશે. u બરાબર 0 કેટલો થાય છે તો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ 5 સેકન્ડના સમયગાળામાં. તો t આપેલો છે આપણને 5 સેકન્ડ તથા અંતિમ વેગ આપણને આપવામાં આવેલો છે 30 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે. તો આના માટે આપણે પ્રવેગનું સૂત્ર એપ્લાય કરીએ. ઉપર લખેલું છે કે a બરાબર v - u / t. તો v ની કિંમત આપણને આપવામાં આવેલી છે 30, પ્રારંભિક વેગ 0 છે અને છેદમાં આપેલું છે 5. તો 30 - 0 એટલે 30/5. 5 થી છેદ ઉડાડીએ તો 5 30 એટલે કે 6 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ આપણો પ્રવેગ આપણને મળે છે આ ઉદાહરણ માટે. હવે પ્રવેગી ગતિ જો આપણે શોધીએ પદાર્થની તો એમાં આપણને જો પ્રવેગનું મૂલ્ય ધન મળે છે તો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એટલે કે એના વેગમાં વધારો થાય છે. એટલે ટ્રેન સ્થિર હતી એટલે એનો વેગ ઓછો હતો પણ જેવો સમય પસાર થયો 5 સેકન્ડ પછી એના વેગમાં ફેરફાર થયો એટલે કે વધારો થયો. તો આ જે ધન મૂલ્ય છે પ્લસ એ વેગમાં વધારો સૂચવે છે એટલે કે એ આપણને પ્રવેગી ગતિ દર્શાવે છે. હવે બીજું એક્ઝામ્પલ આપણે એ જ લઈએ ટ્રેનનું કે પ્રતિપ્રવેગી કોને કહેવાય? પ્રતિપ્રવેગી. તો આ ટ્રેનને બ્રેક લગાવતા તેનો વેગ 30 મીટર પ્રતિ સેકન્ડ થી ઘટીને 5 સેકન્ડમાં 10 મીટર પ્રતિ સેકન્ડનો થાય છે. તો પ્રવેગ શોધો. તો પ્રવેગ કેટલો મળે એ આપણે શોધીએ. તો હવે જ્યારે પણ આપણને કોઈ પદાર્થ ગતિમાં આપેલો છે અને પછી એને જો બ્રેક લગાવી આપણે તો એની ગતિમાં વધારો થાય એટલે કે વેગમાં વધારો થાય કે ઘટાડો. આપણે વાહનને રોકવા માટે આપણે એને બ્રેક લગાવીએ છીએ એટલે એની જે ગતિ છે સ્પીડ છે એને ઓછું કરવા માટે. એટલે જ્યારે વેગમાં ઘટાડો થતો હોય તો એ આપણને પ્રતિપ્રવેગ સૂચવે છે અને જેમ અહીંયા આપણને ધન મૂલ્ય મળ્યું છે એના પ્રવેગમાં આપણને ઋણ મૂલ્ય મળશે જે આપણને બતાવે છે કે એ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. તો જોઈ લઈએ. તો અહીંયા જે છે પદાર્થનો શરૂઆતનો જે વેગ છે એ બ્રેક લગાવ્યા પહેલાનો જે આપણને આપવામાં આવેલો છે તો
અહીંયા જે છે એ બ્રેક લગાવ્યા પહેલાની જે આપણને અવસ્થા આપવામાં આવેલી છે આપણો પ્રારંભિક વેગ થશે અને આ જે બ્રેક લગાવ્યા પછીની જે આપણને ગતિ આપેલી છે એટલે કે વેગ આપેલો છે એ આપણો અંતિમ વેગ થશે એટલે પ્રારંભિક વેગ આપણો છે u બરાબર 30 ms-1 મીટર પ્રતિ સેકન્ડ v આપણો જે છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ અને સમયગાળો કેટલા સમયગાળામાં ફેરફાર જોવા મળે છે આ તો 5 સેકન્ડમાં એમાં આપણને ગતિમાં ફેરફાર જોવા મળે છે તો પ્રવેગ શોધી લઈએ તો a બરાબર v - u છેદમાં t બરાબર કિંમત મૂકી દઈએ તો સૂત્રની અંદર તો v ની કિંમત છે 10 માઈનસ u ની કિંમત છે 30 છેદમાં 5 તો 10 માંથી 30 જાય એટલે કે -20 છેદમાં આવશે 5 5 24 થી છેદ ઉડે માઈનસ માં આપણને 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપણને મળે તો અહીંયા આપણે જોઈએ તો આપણને જે અહીંયા પ્રવેગ મળે છે એ ઋણ મળે છે જે સૂચવે છે કે પદાર્થ જે છે એ પ્રતિ પ્રવેગી ગતિ કરી રહ્યો છે પછી અહીંયા આપણે જોઈએ તો તેનો એકમ એટલે કોનો એકમ તો પ્રવેગનો એકમ તો અહીંયા લખી લઈએ કે પ્રવેગનો એકમ જે છે એ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે એટલે કે આ રીતે પણ લખી શકાય ms-2 સોરી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો ms-2 પણ લખાય છે હવે તે સદિશ રાશિ છે કે અદિશ તો એને દિશા સાથે ફેરફાર છે જ્યારે પ્રવેગ વિરુદ્ધ દિશામાં લાગે ને ત્યારે ઋણ મળે છે એટલે કે એને દિશા સાથે ફેરફાર છે લેવા છે એટલે અહીંયા પ્લસ મળે છે અહીંયા માઈનસ એટલે દિશાથી એના મૂલ્યમાં ફરક પડે છે એટલે તે પ્રવેગ સદિશ રાશિ છે બરાબર તો કોઈ પદાર્થના વેગમાં જે ફેરફાર થાય છે એટલે કે વધારો થતો હોય વેગમાં તો એ આપણને પ્રવેગી ગતિ સૂચવે છે અને જો પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય તો એ આપણને પ્રતિ પ્રવેગી ગતિ સૂચવે છે એમ આપણે કહી શકીએ તો આપણને આ રીતે અહીંયા પૂછવા